ડાકોરમાં પરીક્ષામાં ચોરીના વાયરલ સીસીટીવી ફૂટેજ મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે। 8 માર્ચ પહેલાના તમામ બેકઅપ વિડીયો રેકોર્ડિંગ ડિલીટ થયાનો ખુલાસો થયો છે અને ડિલીટ કરાયેલા આ વિડીયોને લઈને અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। ડાકોર ભવન્સ હાયર સેકન્ડરી સ્કૂલનો વિડીયો હોવાનું સામે આવ્યું। શિક્ષણ વિભાગે માત્ર અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી અને સંતોષ માન્યો છે। ડાકોરમાં પરીક્ષા ચોરીના વાયરલ સીસીટીવી ફૂટેજ મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે કે 8 માર્ચ પહેલાના તમામ બેકઅપ વિડીયો રેકોર્ડિંગ હાલ તો ડિલીટ કરી દેવામાં આવ્યા છે। 8 માર્ચ પહેલાના તમામ બેકઅપ વિડીયો રેકોર્ડિંગ ડિલીટ થયાનો ખુલાસો થયો છે અને ડિલીટ કરાયેલા આ વિડીયોને લઈને અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। ડાકોર ભવન્સ હાયર સેકન્ડરી સ્કૂલનો વિડીયો હોવાનું સામે આવ્યું। શિક્ષણ વિભાગે માત્ર અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી અને સંતોષ માન્યો છે। ડાકોરમાં પરીક્ષા ચોરીના વાયરલ સીસીટીવી ફૂટેજ મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે કે 8 માર્ચ પહેલાના તમામ બેકઅપ વિડીયો રેકોર્ડિંગ હાલ તો ડિલીટ કરી દેવામાં આવ્યા છે।